વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં આજે એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. કંપનીની અંદર અચાનક બોઇલર ફાટવાની આ કરુણ ઘટનામાં આસપાસના વિસ્તારોમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ પ્રચંડ બ્લાસ્ટના કારણે ઘટના સ્થળે હાજર અને નજીકમાં કામ કરી રહેલ અનેક કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં ખાસ કરીને કેમિકલ લાગવાથી 2 જેટલા લોકોની હાલત અતિ ગંભીર હોવાનો પ્રાથમિક અહેવાલો મળ્યા છે. તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં સતત ઔદ્યોગિક અકસ્માતોની આ સિલસિલો યથાવત રહેતા કંપનીઓમાં કામદારોના જીવના જોખમો રાખવામાં આવતી સુરક્ષાની ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે ફેક્ટરી મેનેજમેન્ટની ઘોર લાપરવાહીના કારણે નિર્દોષ શ્રમિકોએ ભોગવવું પડી રહ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર, મામલતદાર અધિકારી અને અન્ય વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. સ્થાનિકો અને કામદાર યુનિયનો દ્વારા આ ગંભીર અકસ્માત માટે જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડકમાં કડક કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગણી હાલ તો ઉઠી છે.